ખાસ ચિંતા આપણે કરી રહ્યા છીએ. જે વિસ્તારમાં વરસાદ નથી એને ક્યારે થશે, તો કચ્છમાં તો ત્યારે થઈ જશે, ઉત્તર ગુજરાતમાં થઈ જશે, મોરબી સુરેન્દ્રનગરમાં પણ વાવણી લાયક અને સારા વરસાદની સંભાવનાઓ છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જે વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો, આ ત્રણેય જિલ્લા છે એની અંદર પણ ખૂબ સારો વરસાદ, લગભગ કહી શકાય કે 3 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વેધર અપડેટ્સમાં આપણે જોઈશું કે જુલાઈમાં આમ તો જે સાર્વત્રિક વરસાદ જે છે તે ગુજરાતની અંદર વરસતો હોય છે, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક વરસાદ ઓછો થઈ રહ્યો છે અને આ વરસાદ ઓછો થઈ રહ્યો છે તેમના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે ગુજરાતની અંદર કેવો વરસાદ રહેવાનો હશે? આમ તો જોઈએ તો એક રાઉન્ડ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આવ્યો ત્યારબાદ ક્યાંય વરસાદ, જે સાર્વત્રિક વરસાદ થવો જોઈએ તેવો વરસાદ અત્યાર સુધી આપણને જોવા મળ્યો નથી. છૂટાછવાયા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો જે છે તે પડી રહ્યા છે, પરંતુ જે સાર્વત્રિક વરસાદ ક્યારે આવવાનો છે, આગામી 2 દિવસ વરસાદ કેવો રહેવાનો છે તેની આપણે ચર્ચા કરીએ. તો વિંડીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે ગુજરાતમાં હાલ તો અત્યારે વરસાદ જે છે તે બપોરના સમયની અંદર હળવોથી મધ્યમ વરસાદ જે છે તે આપણને અત્યારે દેખાઈ રહ્યો છે. મુંબઈ, સુરત, અમદાવાદ, રાપર, રાજકોટ, ઓખા, વેરાવળ સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ પડ્યો છે. સુરતની અંદર એટલે કે ફરી એક વખત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે ભૂક્કા બોલાવે અથવા તો મેઘતાંડવ થાય તેવી સ્થિતિ પણ સર્જાય, કારણ કે જે મુંબઈ પાસે જે અરબ સાગરથી આવતી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમના કારણે ક્યાંક ક્યાંક વલસાડ, નવસારી, વાપી અને સુરતનો જે ભાગ છે ત્યાં ફરી એક વખત વરસાદ જે છે તે વધુ વરસે, એટલે કે જળબંબાકારની સ્થિતિ પણ થાય તે પ્રકારે અહીંયા સિસ્ટમ જે સક્રિય થતા તેના કારણે લાગી રહ્યું છે. હવે અમદાવાદની અંદર કેવો વરસાદ રહેશે? તો અત્યારે તો આમ ખાલી પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમના કારણે આજુબાજુમાં મધ્યમથી હળવો વરસાદ વરસે તેવી શક્યતા છે. રાપર, કચ્છનો જે ભાગ છે ત્યાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. મનફારા છે, ખોડાસર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, પછી જે મુન્દ્રા છે, વીરા છે, માંડવી છે, બાયડ છે, જે આજુબાજુના જે પોર્ટ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા અત્યારે આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે. દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે તમામ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ આજની તારીખની અંદર આપણને દેખાઈ રહી છે. જામનગર, ઓખા, પોરબંદર, વેરાવળ, જૂનાગઢ, મહુવા, ભાવનગર, રાજકોટ, મોરબી સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસવાની શક્યતા આપણને દેખાઈ રહી છે. હળમતિયા, મવૈયા, ખોડપરિયા, પ્રતાપગઢ, વાંકાનેર, દલડી, થાનગઢ, ચોટીલા, ભાડિયા, આલનપુર, પીપલાણા, પીપળિયા, લોધિકા, નિકાવા, કાલાવડ, હરિપુર, એટલે કે જે આજુબાજુ રાજકોટ સહિતના જે આજુબાજુના ભાગો છે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે. પરંતુ જે ઉત્તર ગુજરાત અને દેવભૂમિ દ્વારકાનો જે ભાગ છે ત્યાં કેવો વરસાદ રહેવાનો છે તે પણ જાણીશું. અત્યારે જે સિસ્ટમ અત્યારે જે અહીંયા સક્રિય આપણને દેખાઈ રહી છે તે સિસ્ટમના કારણે એક સિસ્ટમ અહીંયા પણ આપણને અત્યારે સક્રિય દેખાઈ રહી છે. ભારતના જે ભાગો છે, જે બંગાળની ખાડીનો જે ભાગ છે ત્યાંથી ધીમે ધીમે જે આમ તો ઉત્તર ભારત તરફ તે જઈ રહી છે, પણ તેની અસર ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા ગુજરાત ઉપર દેખાઈ રહી છે, ને તેમના જ કારણે અત્યારે છૂટાછવાયા વરસાદો જે છે તે આપણને ગુજરાતની અંદર દેખાઈ રહ્યા છે. આમ તો 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, એક ઉપર વાદળો બની રહ્યા છે, તેમના કારણે ક્યાંક પ્રેશરના કારણે હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. એક સિસ્ટમ જે છે તે અત્યારે દક્ષિણ ભાગની અંદર સક્રિય થતી દેખાઈ રહી છે. અરબ સાગરની અંદર પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર બની રહ્યું છે, તેમના કારણે અત્યારે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કચ્છ, રાપરના ભાગની અંદર આપણે જોયું એ પ્રમાણે વરસાદ જે છે તે રાધનપુર સહિતના ભાગો છે, બનાસકાંઠામાં એ બાજુ વરસાદ પડશે. થરાદ છે, મહેસાણા છે, ગોધરા છે, આ બધા જ વડોદરાના ભાગો છે ત્યાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ આજની તારીખની અંદર વરસે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. આ સાંજનો ભાગ છે કે સાંજે 6 કે 8 વાગ્યા સુધીની અંદર પણ શું સ્થિતિ રહેશે? તો સુરત છે, રાજકોટના જે આજુબાજુના જે ભાગો છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે. અમદાવાદની અંદર પણ સાંજના વરસાદ પડે તેવી શક્યતા છે. વેરાવળ છે, ઓખા છે, પવનો જે છે તે જોરથી ફૂંકાઈ રહ્યા છે, તેમના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે હળવોથી મધ્યમ વરસાદ પડે તે સ્થિતિ અત્યારે આપણને દેખાય. આ જે ભાગ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે ત્યાં અત્યારે સૌથી વરસાદ વધારે પડે તેવી શક્યતા છે, જેમાં ગોધરા છે, વડોદરા છે સહિતનો જે ભાગ છે, અમદાવાદ, ત્યાં આપણને અત્યારે સારો વરસાદ પડે તેવી શક્યતા અત્યારે વિંડીના માધ્યમથી લાગી રહી છે. હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે
તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ જોઈએ, કારણ કે જે પ્રમાણે વરસાદ થવો જોઈએ તે 20 જુલાઈ સુધીમાં, એટલે કે આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમણે કરી છે કે 20 જુલાઈ સુધી આ જ પ્રકારનો વરસાદ વરસવાનો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે 25 તારીખ પછીનો જે રાઉન્ડ શરૂ થશે તેમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડે તેવી પણ જે શક્યતા જે છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું વરસાદની આગાહી કરી એ પણ જાણીએ. હવે આમ જોવા જઈએ તો આપણે જે કંઈ અત્યારે હાલનું હવામાન અને એમાં પણ આ વર્ષે અલ નીનોની સ્થિતિ, એને કારણે રાજ્યભરની અંદર અમુક વિસ્તારની અંદર અતિવૃષ્ટિ તો અમુક જગ્યાએ અનાવૃષ્ટિ જેવો માહોલ જોઈ રહ્યા છે, જેની અંદર જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર આપણે ગીર સોમનાથ હોય, ભાવનગરના અમુક તાલુકા છે, અમરેલી છે, જુનાગઢ છે, દક્ષિણ ગુજરાત છે, આ તમામ વિસ્તારની અંદર આપણે અતિવૃષ્ટિ જોઈ ચૂક્યા છે. એની સામે પાછું દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ આ બધા વિસ્તારોની અંદર અનાવૃષ્ટિ એટલે કે વરસાદની અછત જોવા મળી છે. અને અત્યારે પણ જોવા જઈએ તો 8 તારીખથી 8 જુલાઈ 2026 થી વરસાદે વિરામ લીધો છે. પછી કોઈ સારી સિસ્ટમ વરસાદની સક્રિય ન થવાને કારણે આપણે વરસાદની ખેંચ અનુભવી રહ્યા છે. જોકે હવે આપણા માટે સારા સમાચાર છે. સારા સમાચાર એ છે, આમ તો ઘણા સમયથી, અને મને યાદ છે ત્યાં સુધી લગભગ મેં સ્વરાજના માધ્યમથી પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે 15 થી 20 તારીખમાં છૂટાછવાયા વરસાદની ઝાપટા, કોઈ જગ્યાએ મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓની શરૂઆત થશે. એવી જ રીતે ગઈકાલે લગભગ આપણે 15 તારીખથી વરસાદની ઝાપટા અને વરસાદની શરૂઆત છે એ થઈ ચૂકી છે. હવે એનું કારણ છે, આમ તો 2 પાર્ટની અંદર આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. એનું કારણ છે કે અત્યારે બંગાળની ખાડી છે એ પણ સક્રિય છે. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ છે ઉત્તર ભારત તરફ જવાની છે, એટલે એમનો લાભ આપણે નથી મળવાનો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. પણ અરબ સાગર સક્રિય થયો છે અને એ સાથે જે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ છે. અને એની સાથે જે આપણે ઉત્તર ગુજરાત, કચ્છ અને પાકિસ્તાનના અમુક ભાગો છે ત્યાં એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક બન્યું છે. અને એ અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે અત્યારે ગુજરાતભરની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓની શરૂઆત થઈ છે. આજે પણ અષાઢી બીજના દિવસે, કેમ કે આ તો કચ્છી માળુઓનું નવું વર્ષ છે, અને આજે નવા વર્ષે કચ્છમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા છે, ખાસ કરીને રાપર તાલુકાની અંદર. એવી જ રીતે રાજકોટ હોય, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ છે. અને આ ઝાપટાઓ છે એમાં હવે લગભગ કહી શકાય કે ધીમે ધીમે વધારો થશે. આજે જે ઝાપટા પડ્યા છે એમના કરતા આવતીકાલે 17 જુલાઈ 2026 ના રોજ ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. એટલે આ લગભગ આપણે એટલું કહી શકાય કે 20 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા છે આ રીતે નોંધાતા રહેશે. પછી 21 થી 25 તારીખનું જે સેશન હશે એ સેશનમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, પણ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે. પણ એ પછી બંગાળની ખાડીની એક સિસ્ટમ છે ગુજરાત તરફ આવવાની છે. આમ જોવા જઈએ તો જે 8 તારીખે વરસાદે વિરામ લીધો ત્યારબાદ જે મોન્સૂન ધરી હોય છે એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ હતી. એટલે કે છેલ્લા લગભગ કહી શકાય કે એકાદ અઠવાડિયાથી મોન્સૂન ધરી છે એ ઉત્તર ભારતમાં સ્થિર હતી, જે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર થઈ અને બંગાળની ખાડી સુધી જે પસાર થતી હતી. હવે એ મોન્સૂન ધરી છે એ યુએસી સિસ્ટમને કારણે નીચે આવી રહી છે, દક્ષિણ તરફ ખસી રહી છે. એટલે લગભગ હવે આવનારા 1 થી 2 દિવસની અંદર મોન્સૂન ધરી છે એ રાજસ્થાન સુધી પહોંચે અને રાજસ્થાનથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ થઈ અને એ મોન્સૂન ધરી છે એ લગભગ બંગાળની ખાડી તરફ પસાર થાય તેવી સંભાવનાઓ છે. એટલે એને કારણે હવે વરસાદની ગતિવિધિમાં વધારો થતો જશે. અને અત્યારે જે બંગાળની ખાડીની અંદર વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ સિસ્ટમ તો ઉત્તર ભારત તરફ જશે, પણ એ સિસ્ટમ પસાર થઈ ગયા પછી બીજી એક સિસ્ટમ જે બનવાની સંભાવનાઓ છે એ સિસ્ટમને કારણે 25 જુલાઈ 2026 થી લઈ અને 31 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. હવે પહેલી વાત તો એ છે કે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર એક રાઉન્ડ છે સાર્વત્રિક આવ્યો છે, જે જુલાઈના
પ્રથમ અઠવાડિયામાં. હવે જ્યારે અમે સાર્વત્રિક રાઉન્ડની વાત કરતા હોય ને સ્વાભાવિક રીતે ગુજરાતના 75 થી 80% વિસ્તારને લાભ મળે. આમ પણ આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. એમાં પણ આપણો કચ્છ જિલ્લો છે એ તો ઘણા બધા દેશોથી મોટો છે, જેમ કે ઇઝરાયલ કરતા પણ આપણો કચ્છ જિલ્લો મોટો છે અને ભારત દેશનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે કચ્છ. તો કચ્છ છે એની અંદર જોવા જઈએ તો અત્યાર સુધી કોઈ વાવણી લાયક વરસાદ નથી. દ્વારકા, જામનગર છે, પોરબંદરના લગભગ મોટા ભાગના વિસ્તાર છે એ વરસાદથી વંચિત છે. મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ઘણા બધા વિસ્તારનું એવું છે. એવું જ ઉત્તર ગુજરાતમાં અમુક સેન્ટરનું છે. તો આ બધા જ વિસ્તારને હવે સારા વરસાદનો લાભ મળવાનો છે, કેમ કે 25 થી 31 જુલાઈની જે સિસ્ટમ છે એ અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના આધારે જે પ્રિડિક્શન કર્યું છે, અલગ અલગ મોડેલોનો જે અભ્યાસ કર્યો છે, એ મુજબ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ છત્તીસગઢ ના માર્ગે થઈ અને લગભગ એ મધ્યપ્રદેશ ઉપર આવશે અને મધ્યપ્રદેશ ઉપર થઈને અત્યારે અમુક મોડેલ એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે એ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ વધવાની છે, જેને કારણે 25 થી 31 જુલાઈમાં આમ તો સાર્વત્રિક વરસાદ હશે, છતાં પણ એમાં પણ લગભગ 80% વિસ્તારને વરસાદનો લાભ મળશે, જેમાં મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે અને ઉત્તર ગુજરાતની અંદર 1 થી 2 સ્પેલ ભારે કે અતિ ભારે પણ જોવા મળી શકે છે. એટલે આ પ્રકારનો 25 થી 31 જુલાઈ દરમિયાન અમુક વિસ્તારમાં રાઉન્ડ જોવા મળશે. એ સાથે જે કચ્છ જિલ્લો છે તો કચ્છી માળુ માટે પણ સારા સમાચાર છે, કેમ કે એ વિસ્તારની અંદર લગભગ 28 થી 31 જુલાઈ દરમિયાન સાર્વત્રિક ઓલ ઓવર કચ્છ જિલ્લાની અંદર સારામાં સારા વરસાદના સંકેત છે અને કચ્છ જિલ્લાની અંદર લગભગ પશ્ચિમ કચ્છની અંદર એકાદ સ્પેલ છે ભારે કે અતિ ભારે વરસાદનો જોવા મળે તેવી સંભાવનાઓ લાગી રહી છે. એટલે કે નલિયા હોય, માતાનો મઠ છે, લખપત છે, અંજાર છે, આ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે સ્પેલ થઈ શકે. એ સાથે જે બન્ની વિસ્તાર છે કચ્છનો, આમ તો કચ્છ છે ને એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે અને એની અંદર અલગ અલગ વિસ્તાર છે, જેમ સોરઠ હોય કે કાઠિયાવાડ છે, ઝાલાવાડ છે, ગોહિલવાડ છે, એમ કચ્છના વિસ્તાર છે. જે બન્ની વિસ્તાર છે ને એ રણથી ખૂબ નજીક છે, જ્યાં હંમેશા વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. પણ આ સ્પેલ છે 25 થી 31 વાળો, એમાં બન્ની વિસ્તારને પણ સારો વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એવી રીતે વાગડ વિસ્તાર છે એને પણ સારા વરસાદનો લાભ મળશે અને અબડાસા એટલે કે જે નલિયા તાલુકો છે, જેને આપણે અબડાસા તરીકે ઓળખીએ છીએ, એ અબડાસા તાલુકાની અંદર પણ એકંદરે સારા વરસાદના સંકેતો છે. એ સાથે જે ઉત્તર ગુજરાતના કહી શકાય કે સુઈગામ હોય, ભાભર છે, દિયોદર છે, લાખણી છે, સમી છે, શંખેશ્વર છે, આ બધા વિસ્તાર છે, જેમાં ખાસ વઢિયાર વિસ્તાર આપણે કહી શકીએ, એ વિસ્તારની અંદર પણ એકાદ સ્પેલ ખૂબ ભારે થઈ શકે છે અને એ પણ લગભગ 27-28 તારીખમાં થશે ત્યાં વઢિયાર વિસ્તારમાં. એવી જ રીતે ખાસ ચિંતા આપણે કરી રહ્યા છીએ જે વિસ્તારમાં વરસાદ નથી એને ક્યારે થશે, તો કચ્છમાં તો ત્યારે થઈ જશે, ઉત્તર ગુજરાતમાં થઈ જશે, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વાવણી લાયક અને સારા વરસાદની સંભાવનાઓ છે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જે વિસ્તાર છે, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો, આ ત્રણેય જિલ્લા છે એની અંદર પણ ખૂબ સારો વરસાદ, લગભગ કહી શકાય કે 3 થી લઈને 6-7 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. એટલે આ જે વિસ્તાર જણાવ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ બધા વિસ્તારોની અંદર વરસાદનો જે સ્પેલ છે એ થોડોક સારો એવો રહેવાનો છે. કદાચ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે પણ જોવા મળી શકે છે, પણ એ વિસ્તારને બાદ કરતા જે અન્ય વિસ્તાર હશે, જેમ કે સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દરિયાકાંઠાના, એમાં વરસાદ જોવા મળશે, પણ એમાં મધ્યમ હશે, નબળો નહીં હોય, પણ એમાં પણ 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે. એટલે 25 થી 31 જુલાઈનું સેશન છે એમાં ખૂબ સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે. અત્યારે તો ઝાપટા જોવા મળશે, પણ 25 થી 31માં સારા વરસાદ જોવા મળશે અને 31 જુલાઈ બાદ પણ આ વરસાદ રોકાય એવી શક્યતાઓ નથી. બેક ટુ બેક સિસ્ટમ આવતી રહેશે અને લગભગ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં પણ ઘણી જગ્યાએ વરસાદ છે ચાલુ રહે તેવી શક્યતાઓ છે. એટલે વરસાદની આ કન્ડિશન છે.